जय श्री कृष्ण। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अध्याय तीजो श्लोक 5मो। नहि कश्चित् क्षणमपि जातु तिष्ठत्य कर्मकृत् कार्यते हयवशः कर्म सर्वः प्रकृति जैर्गुणैः। કોઈ પણ પુરુષ કોઈ પણ કાળે એક ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે બધા જ લોકો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો દ્વારા વિવશ થઈને કામ કરે છે. પ્રકૃતિ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલા ગુણો જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી કોઈ પણ માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી. અધ્યાય 4ના 23મા શ્લોકમાં અને 37મા શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે સર્વ કોઈ કર્મ જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. જ્ઞાનરૂપી અગ્નિ સંપૂર્ણ કર્મોને ભસ્મ કરી દે છે. અહીં શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ કર્યા વગર કોઈ રહી શકતું જ નથી. છેવટે તે મહાપુરુષ શું કહે છે એનો આશય એ છે કે યજ્ઞ કરતાં કરતાં 3 ગુણોથી પર થઈ જવાય ત્યારે મનનો વિલય થાય છે અને પ્રભુનો સાક્ષાત્કાર થતાં યજ્ઞનું ફળ આવતા કર્મ શેષ થઈ જાય છે. એ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ થયા વગર કર્મ મળતા નથી. પ્રકૃતિ પીછો છોડતી નથી. હવે આને આપણે સરળ ભાષામાં સમજીએ. આ વાત ખૂબ જ સૂક્ષ્મ છે, પરંતુ તેને સરળ રીતે સમજીએ. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી, કારણ કે જ્યાં સુધી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને શરીર છે ત્યાં સુધી આ બધું રહેવાનું જ છે. ત્યાં સુધી પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજ અને તમ માણસને કર્મ કરાવે છે. શ્વાસ લેવો, વિચાર કરવો, બોલવું, ચાલવું, ખાવું, આ બધું કર્મ જ છે. પણ 4થા અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે જ્ઞાનરૂપ અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી દે છે. આપણે 4થો અધ્યાય તો જો આવશે, પણ આમાં હિન્ટ એટલા માટે આપી છે કે આપણને કન્ફ્યુઝ ના થવાય. જ્ઞાનરૂપ અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી દે છે. અહીં બધા કર્મો ભસ્મ થઈ જાય છે નો અર્થ શરીરની ક્રિયાઓ બંધ થઈ જાય એવો નથી. અર્થ એ છે કે કર્મનું બંધન સમાપ્ત થઈ જાય છે. આપણે જીવનમાં પણ અલ્ટિમેટલી એ જ કરવાનું છે કે કોઈ પણ કર્મનું બંધન આપણને લાગે નહીં, તો જે ભોગવવા માટે આપણે આવવું પડે. એનો દાખલો લઈએ. ધારો કે પંખો ચાલુ છે, સ્વિચ બંધ કર્યા પછી પણ પંખો થોડો સમય ફરતો રહે છે, કારણ કે પહેલાંની ગતિનો વેગ બાકી છે. તે જ રીતે જ્ઞાન પ્રાપ્તિ પછી અજ્ઞાનની સ્વિચ બંધ થઈ જાય છે.
હું કરતા છું એવો ભાવ નષ્ટ થઈ જાય છે. છતાં શરીર અને પ્રકૃતિ થોડો સમય પોતાનું કાર્ય કરતી રહે છે. મહાપુરુષ ખાય છે, બોલે છે, ચાલે છે, ઉપદેશ આપે છે, પરંતુ અંદરથી તેમને કરતાપણું રહેતું નથી. સ્વામીજી સમજાવે છે કે યજ્ઞરૂપ સાધના અથવા યજ્ઞરૂપ ભક્તિ કરતાં કરતાં ભક્ત 3 ગુણોથી ઉપર ઉઠે છે. ત્યાં સુધી પ્રકૃતિ તેને કર્મ કરાવતી રહે છે, પરંતુ જ્યારે મનનો વિલય થાય, સંકલ્પ વિકલ્પ શાંત થાય, અહંકાર નષ્ટ થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય, ત્યારે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તે સમયે કર્મ કરનાર હું જ રહેતો નથી, તેથી નવા કર્મો બંધાતા નથી. બીજો દાખલો લઈએ. નદી પાર કરવા હોડી જરૂરી છે. નદી પાર થઈ ગયા પછી હોડી માથે લઈને ફરવાનું નથી. એ જ રીતે યજ્ઞ, ભક્તિ, જપ, ધ્યાન, કર્મયોગ આ બધું પાર ઉતારવા માટે, એટલે ભગવાન તરફ જવા માટે અને ભગવાન મેળવવા માટે આપણે આ બધું કરવું પડે. યજ્ઞ કરવો પડે, ભક્તિ કરવી પડે, જપ કરવા પડે, ધ્યાન, કર્મ જે કંઈ કરતા હોય. પરમાત્માની પણ એક વખત ભગવાનની પ્રાપ્તિ થઈ જાય પછી સાધનનું કાર્ય પૂર્ણ થઈ જાય છે. પછી આ બધી વસ્તુની જરૂર નથી, કેમ કે આપણે તો 24 કલાક ભગમાં જ લીન રહીએ છીએ. પૃષ્ટિ માર્ગમાં પણ તમે સેવા કરતા હોવ તો સેવા એ ભગવાન મેળવવાનું સાધન છે. એક વખત ભગવાનની પ્રાપ્તિ થઈ જાય પછી સેવા કરો કે ન કરો, કેમ કે તમારા અંતરમાં 24 કલાક પ્રભુનું રટણ જ છે. સંક્ષિપ્તમાં નિષ્કર્ષ. 3જા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભક્તિની સ્થિતિની વાત કરે છે. જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી કર્મ અનિવાર્ય છે. 4થા અધ્યાયમાં સિદ્ધ પુરુષની સ્થિતિની વાત કરે છે. જ્ઞાન પ્રાપ્તિ પછી કર્મનું બંધન નષ્ટ થઈ જાય છે. જ્ઞાન પ્રાપ્તિ એટલે ભગવાન મેળવવા. ભગવાન મળ્યા પછી આપણે કોઈ કર્મ રહેતું જ નથી, એટલે ભોગવવું પડે. પછી આપણને મોક્ષ કે ગોલોકવાસ જ મળે. કર્તાપણું સમાપ્ત થઈ જાય છે. પ્રકૃતિનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. યજ્ઞનું ફળ પ્રાપ્ત થતાં કર્મ શેષ રહેતા નથી. આ યજ્ઞ વિશે પણ આપણને આગળ સમજાવશે. યજ્ઞ એટલે આપણે જે વચ્ચે કુંડ બનાવીને કરીએ એ યજ્ઞની અહીંયા વાત નથી. યજ્ઞનું ફળ પ્રાપ્ત થતાં કર્મ શેષ રહેતા નથી. એટલે બંને શ્લોકમાં કોઈ વિરોધ નથી. પ્રથમ શ્લોક સાધનાકાળની સ્થિતિ બતાવે છે, જ્યારે 4થા અધ્યાયના શ્લોકો ભક્તિની પૂર્ણતા પછીની સ્થિતિ બતાવે છે. એક વખત ભક્તિમાં તમે પૂર્ણ થઈ જાઓ, ભગવાનની પ્રાપ્તિ થઈ જાય તો શું સ્થિતિ હોય એ બતાવે છે. યજ્ઞની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રકૃતિ માણસને કર્મ કરાવતી જ રહે છે, પરંતુ યજ્ઞ પૂર્ણ થઈ પરમાત્માની પ્રાપ્તિ થતાં પ્રકૃતિનો અધિકાર સમાપ્ત થાય. પછી સંસાર જોડે તમારે કોઈ, એક વખત ભગવાનની પ્રાપ્તિ થઈ પછી સંસાર જોડે તમારે કોઈ લેવા દેવા નથી. પ્રકૃતિ એટલે આખું સમાજ. અને કર્મો જ્ઞાનમાં વિલીન થઈ જાય છે, અને તમારા જે કંઈ કર્મો છે એ બધા વિલીન થઈ જાય છે. હવે આપણે શ્લોક 6 લઈએ. કમૈન્દ્રિયાણી સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. આટલું જાણ્યા પછી પણ મૂર્ખ લોકો પોતાની ઇન્દ્રિયોને હઠથી રોકી મનથી વિષયોનું સ્મરણ કરતા રહે છે. તે મિથ્યાચારી, આડંબર કરનારા છે, પાખંડી છે, નહીં કે જ્ઞાની. એ સિદ્ધ છે કે શ્રી કૃષ્ણના સમયમાં પણ આવી જ રૂઢિઓ હતી.
લોકો જે કરવા યોગ્ય હોય તે છોડી ઇન્દ્રિયોને હઠથી રોકીને બેસી જતા અને કહેતા કે હું જ્ઞાની છું, પૂર્ણ છું. પણ શ્રી કૃષ્ણ કહે છે કે તે બધા ધૂર્ત છે. જ્ઞાન માર્ગ સારો લાગે કે નિષ્કામ કર્મયોગ, બંને માર્ગમાં કર્મ તો કરવું જ પડશે. હવે આ શ્લોકને પણ વધારે સમજણવાળી રીતે જોઈએ. જે માણસ બહારથી ઇન્દ્રિયોને રોકી રાખે છે પરંતુ મનમાં વિષયોના વિચાર કરતો રહે છે, તે મિથ્યાચારી અથવા પાખંડી છે. હું ઉપવાસ કરું છું ને છતાં વિચાર કરતો હોઉં કે આજે તો મોહનદાળ મળે કે શ્રીખંડ મળે તો એ મિથ્યા છે, એ ઉપવાસ છે નહીં. શ્રી કૃષ્ણ અહીં એક મોટી ભૂલ બતાવે છે. ઘણા લોકો એમ માને છે કે માત્ર કામ છોડીને બેસી જવાથી, મૌન ધાર્ય કરી લેવાથી કે બહારથી સંન્યાસી જેવો દેખાવ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. પરંતુ અંદર મન તો હજુ વિષયોમાં દોડતું જ રહે છે. દાખલો, એક માણસ ઉપવાસ કરે છે, બહારથી તે કાંઈ ખાતો નથી, પરંતુ આખો દિવસ મનમાં જલેબી, લાડુ, પૂરી, શાક અને મીઠાઈનો વિચાર કરતો રહે છે. અને ઉપવાસ કરે અને એ જ વિચારે કે ઉપવાસ પૂરો ક્યારે થાય અને મારે શું શું ખાવું, બધું મનમાં પ્લાનિંગ કરી રાખે છે. તો શું ખરેખર તેણે ઇન્દ્રિયોને જીતી લીધી? ના. શરીર રોકાયું છે, તમારું શરીર ઉપવાસમાં રોકાયું છે, મન નથી રોકાયું. મન નથી રોકાયું. આ જ વાત શ્રી કૃષ્ણ કહે છે. બીજો દાખલો લઈએ. કોઈ વ્યક્તિ કહે મેં બધું છોડી દીધું છે, પણ મનમાં સતત માન, સન્માન, પૈસા, પરિવાર, પ્રતિષ્ઠા અને વિષયોના વિચારો કરે. એ કહે કે ભાઈ મેં આ બધું છોડી દીધું છે, મારે તો ઉંમર થઈ ગઈ ને, મારે હવે કશું કરવું નહીં મારે. પણ પાછો વિચાર તો કરે ભાઈ બેંકમાં બેલેન્સ કેટલું છે જરા જોજે ભાઈ, ભાઈ તમારે બેંક બેલેન્સની ક્યાં જરૂર પડી, એના જેવું છે. અને વિષયોમાં વિચારી રહે તો આ સાચો ત્યાગી નથી, માત્ર દેખાડો છે. સ્વામીજી સમજાવે છે કે ભક્તિ માત્ર બહારની ક્રિયા નથી, સેવા માત્ર બહારની ક્રિયા નથી. સાચો યોગ મનનો યોગ છે. યોગ એટલે જોડાવું, સામાન્ય રીતે યોગ એટલે જોડાવું. સાચો યોગ એ મનનો, એટલે આપણા મનને આપણે ભગવાન સાથે જોડવાનું છે. જો મન વિષયોમાં ફરતું રહે અને બહારથી સાધુ વેશ કે વૈષ્ણવતા ધારણ કરવામાં આવે તો તે આત્મકલ્યાણ કે પ્રભુ મેળવવાનો માર્ગ નથી. બહુ સ્પષ્ટ અને ક્લિયર કહ્યું છે. જો મન વિષયોમાં ફરતું રહે અને બહારથી સાધુ વેશ કે વૈષ્ણવતા ધારણ કરવામાં આવે તો તે આત્મકલ્યાણ કે પ્રભુ મેળવવાનો માર્ગ નથી. તેથી શ્રી કૃષ્ણ કહે છે, કર્મ છોડવાથી સિદ્ધિ મળતી નથી, માત્ર બાહ્ય સંન્યાસથી સિદ્ધિ મળતી નથી. મનની શુદ્ધિ માટે યજ્ઞરૂપ કર્મ કરવું પડે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ. અર્જુન પણ ગૂંચવાયો હતો કે જે જ્ઞાન શ્રેષ્ઠ છે તો કર્મ શા માટે કરવું. ભગવાન કહે છે કે જ્ઞાન માર્ગ હોય કે નિષ્કામ કર્મયોગ, શરૂઆતમાં કર્મ તો કરવું જ પડે. કારણ કે મન અશુદ્ધ છે. કોઈ પણ સમયે માણસનું મન અશુદ્ધ હોય, વાસનાઓ જીવંત છે, પ્રકૃતિ કાર્યરત છે. કર્મયોગ દ્વારા મન શુદ્ધ થાય છે. મન શુદ્ધ થતાં જ્ઞાન પ્રગટે છે. જ્ઞાન પ્રગટતા પરમાત્માની પ્રાપ્તિ થાય. આપણે આખી સિરીઝ બતાવી દીધી કે આપણે શું કરવાનું. આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે કે બહારથી ઇન્દ્રિયોને રોકી દેવું પૂરતું નથી, મનને પણ વિષયોમાંથી હટાવી પરમાત્મા તરફ લગાવવું જરૂરી છે. તેથી શ્રી કૃષ્ણ પાખંડનો વિરોધ કરે છે અને કહે છે કર્મથી ભાગો નહીં,
પરંતુ નિષ્કામ ભાવથી યજ્ઞરૂપ કર્મ કરો. એ જ મનને શુદ્ધ કરશે અને અંતે જ્ઞાન તથા પરમાત્માની પ્રાપ્તિ કરાવશે. હવે શ્લોક 7. યસ્તિત્વેન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેરજીન કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમસ્કતઃ સ વિશિષ્યતે. હે અર્જુન, જે પુરુષ નથી ઇન્દ્રિયોને વશ કરીને મનમાં પણ વાસનાઓનું સ્ફુરણ ન થાય, સંપૂર્ણ રીતે અનાસક્ત બનીને કર્મેન્દ્રિયોથી કર્મયોગનું આચરણ કરે છે, તે શ્રેષ્ઠ છે. ઠીક છે, સમજાઈ ગયું કે કર્મનું આચરણ કરવું, પરંતુ પ્રશ્ન એ છે કે કયું કર્મ કરવું. આપણે 7મા શ્લોકને વધારે ડિટેલમાં સમજીએ. ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ભગવાન કહે છે કે ઇન્દ્રિયોને વશ કરીને અનાસક્ત ભાવથી કર્મયોગનું આચરણ કરનાર શ્રેષ્ઠ છે, પરમ ભક્ત છે. પરંતુ તરત જ પ્રશ્ન ઊભો થાય કે કયું કર્મ કરવું. યથાર્થ ગીતા અનુસાર અહીં કર્મનો અર્થ માત્ર રોજિંદા ધંધા, રોજગાર, ખેતી, વેપાર કે નોકરી નથી. એ કર્મ નથી. એ તો જીવન નિર્વાહના કાર્યો છે. એ તો તમારે જીવવું પડે એટલે આ બધાની જરૂર પડે. ગીતામાં જે કર્મ શબ્દ આવ્યો છે તેનો મુખ્ય અર્થ છે પરમાત્માની પ્રાપ્તિ માટે કરવામાં આવતી આરાધના. એટલે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે તમે જે કર્મ કરો એ જ કર્મ છે. ભગવાન આ પ્રશ્નનો જવાબ આગળના શ્લોકમાં આપે છે. 8મા શ્લોકમાં નિયત કર્મ કર. કયું કર્મ કરે એ પૂછ્યું તો કયું કર્મ કરવાનું? નિયત કર્મ કર. અને એનો જવાબ પાછો 9મા શ્લોકમાં પણ આપે છે. યજ્ઞ માટે કરાયેલ કર્મ સિવાયનું કર્મ બંધનકારક છે. અહીં નિયત કર્મ એટલે મહાપુરુષ દ્વારા બતાવેલ સાધના માર્ગ. મહાપુરુષ એટલે આપણા મહાપ્રભુજી કે રામકૃષ્ણ પરમહંસ, જેને ભગવાન પ્રાપ્ત કર્યા છે, એને અહીંયા મહાપુરુષ શબ્દ વાપર્યો છે. એ આપણે ધ્યાનમાં, કેમ કે આ મહાપુરુષ શબ્દ બહુ વખત આવશે. આપણે યજ્ઞ માટે કરાયેલ કર્મ સિવાયનું કર્મ બંધનકારક છે. અહીં નિયત કર્મ એટલે મહાપુરુષ દ્વારા બતાયેલ સાધના માર્ગ, જપ એટલે તમને મહાપ્રભુજીએ જે માર્ગ બતાવ્યો એ માર્ગ, એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું. જપ, ધ્યાન, ઇન્દ્રિય સંયમ, મનનું નિરીક્ષણ. અને એ કર્મ કરતાં આ બધી વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણી ઇન્દ્રિયો સંયમમાં આવે છે, મન કંટ્રોલમાં રહે છે. ભગવાનનું ચિંતન, સેવા અને અંતઃકરણની શુદ્ધિ માટેના પ્રયત્નો. આ આપણે જે આપણા જે ગુરુએ બતાવ્યું, આપણા પૃષ્ટિ માર્ગની અંદર સેવા બતાવી, તો સેવા કરતાં કરતાં આપણે છેલ્લે એ જ ધ્યાન રાખવાનું છે કે આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે કે નથી થતું, મન કંટ્રોલમાં આવે છે કે નથી આવતું. જો ના આવે તો પાછું વિચાર કરવાનો કે ક્યાં આપણે ભૂલ કરીએ છીએ. દાખલો, ધારો કે કોઈ ખેડૂત ખેતરમાં બીજ વાવે, ખેતર ખેડવું, પાણી આપવું, નિંદામણ કાઢવું, આ બધું તેનું જરૂરી કાર્ય છે. પરંતુ તેનો સાચો હેતુ પાક મેળવવાનો છે. જેમ આપણો સાચો હેતુ કહ્યું તો ભગવાન મેળવવાના છે. એ જ રીતે જીવનમાં નોકરી, વેપાર, પરિવારની જવાબદારીઓ જરૂરી છે. આ બધી વસ્તુ જરૂરી છે, નથી એવું નથી. નોકરી ના કરો, કમાણી ના કરો, ખાવશું. એટલે આ બધું જરૂરી છે. એ જ રીતે જીવનમાં નોકરી, વેપાર, પરિવારની જવાબદારીઓ જરૂરી છે. પરંતુ ગીતા કહે છે કે મનુષ્યના જીવનનો મુખ્ય હેતુ આત્મકલ્યાણ અને પરમાત્માની પ્રાપ્તિ છે.
આ અગત્યની, આપણું કયું ફોકસ છે? આપણું આત્મકલ્યાણ અથવા આપણે ભગવાન મળે એ આપણું ફોકસ છે. તેથી જ કર્મ આ હેતુ તરફ લઈ જાય તેની. એટલે જે કર્મ તમને તમારા હેતુ માટે તમારું ફોકસ હોય કે મારે પીએચડી કરવી છે કે મારે બી થવું છે, તો એ તરફ લઈ જાય એ તમારું નિયત કર્મ. કર્મનો અર્થ માત્ર બાહ્ય વ્યવસાય નથી. નિયત કર્મ એટલે આત્મ ઉદ્ધાર માટેની યજ્ઞરૂપ સાધના અને પરિવાર અને વ્યવસાયના કાર્યો કરતાં કરતાં પણ મનને ભગવાન તરફ લગાડવું. અનાસક્તિથી ફળની ઈચ્છા છોડીને સાધનામાં સ્થિર રહેવું, ભક્તિમાં સ્થિર રહેવું. હવે આપણે શ્લોક 8મો. નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો હય કર્મણઃ શરીર યાત્રાપી ચતેન પ્રસિદ્ધ યેદ કર્મણઃ. હે અર્જુન, તું ચોક્કસ નિર્ધારિત કરેલા કર્મ કર. એટલે કે કર્મ તો ઘણા છે, તેમાંથી કોઈ એક પસંદ કરેલું છે તે નિયત કર્મ કર. કોઈ પણ કર્મ ન કરવા કરતાં કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે. એટલે કે તું કર્મ કરતો રહીશ, થોડો આગળ વધીશ એટલે આગળ દર્શાવ્યું છે તેમ સમજાઈ જશે કે કર્મ જન્મ મરણના ભયથી ઉદ્ધાર કરી દેનાર છે, માટે તે શ્રેષ્ઠ છે. કર્મ નહીં કરે તો તારી શરીર યાત્રા પણ ચાલશે નહીં. શરીર યાત્રાનો લોકો અર્થ કરે છે શરીર નિર્વાહ. કે કેવો શરીર નિર્વાહ? શું તમે શરીર છો? આ પુરુષ અનેક યોગોથી જન્મ જન્માંતરથી શરીરની યાત્રા કરતો આવ્યો છે. આપણે કેટલાય લીધા, આપણે એ ફેરા, 84 લાખ ફેરા આપણે ફર્યા. શરીરની યાત્રા કરતો આવ્યો છે. જેમ કપડું જીર્ણ થયું તો બીજું ત્રીજું ધારણ કર્યું. આ રીતે કીટ પતંગિયાથી મોડી માનવ સુધી, બ્રહ્માથી લઈ સમગ્ર જગત પરિવર્તનશીલ છે. ઉપર નીચે અનેક યોનિઓમાં આ જીવ એકધારી શરીરોની યાત્રા કરતો રહ્યો છે. કર્મ કોઈ એવી વસ્તુ છે જે આ યાત્રાને સિદ્ધ કરી દે, પૂર્ણ કરી દે. માન લો એક જન્મ લેવો પડે તો યાત્રા ચાલુ જ છે. હાલ તો પથિક ચાલ્યો રહે છે, તે બીજા શરીરોની યાત્રા કરી રહ્યો છે. યાત્રા ત્યારે જ પૂરી થાય જ્યારે ગંતવ્ય એટલે કે લક્ષ્ય સ્થળ આવી જાય, પરમાત્મામાં સ્થિતિ થાય. પછી આ આત્માને શરીરની યાત્રા કરવી પડતી નથી. એક વખત આપણને ભગવાન મળી જાય, આત્માનો સાક્ષાત્કાર થઈ જાય, પછી આપણે કોઈ જન્મો લેવા પડતા નથી. એટલે કે શરીર ત્યાગ અને શરીર ધારણ કરવાનો ક્રમ સમાપ્ત થઈ જાય છે. તેથી કર્મ કોઈ એવી વસ્તુ છે કે તેનાથી પુરુષને ફરી શરીર યાત્રા કરવી પડતી નથી. હે અર્જુન, આ કર્મ કરીને તું સંસારના બંધન અશુભથી છુટકારો મેળવીશ. કર્મ કોઈ એવી વસ્તુ છે કે જે સંસારના બંધનમાંથી મુક્તિ અપાવે છે. હવે આને આપણે જરા વધારે ઊંડાણમાં જોઈ લઈએ. સામાન્ય રીતે લોકો શરીર યાત્રા પણ નહીં ચાલેનો અર્થ કરે છે કે ખાશો પીશો નહીં, કામ નહીં કરો તો શરીરનું નિર્વાહ નહીં થાય. આ અર્થ વ્યવહારની દ્રષ્ટિએ સાચો છે. ભાઈ કામ નહીં કરીએ તો ખાઈશું શું? પૈસા કમાઈએ નહીં તો શું ખાઈશું એમ. એટલે શરીર નિર્વાહની દ્રષ્ટિએ બરાબર છે. પરંતુ ગીતા તેને ગહન અર્થમાં બતાવવામાં આવ્યું છે. શરીર યાત્રા એટલે શું? હવે પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આપણા શરીરની યાત્રા એટલે શું? અલ્ટિમેટલી આપણું ડેસ્ટિનેશન શું? આપણે જન્મ માણસ તરીકે લીધો તો આપણે કંઈક તો ડેસ્ટિનેશન હોય ને. અહીંથી આપણે ટ્રેનમાં બેસીએ તો આપણું ડેસ્ટિનેશન તો હોય કે ભાઈ મારે મુંબઈ જવું છે કે કલકત્તા જવું છે. આત્મા એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે. જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા પહેરે છે
તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું શરીર લે છે. ક્યારેક મનુષ્ય શરીર, ક્યારેક અન્ય યોનિઓ, ફરી મનુષ્ય જન્મ. આ જન્મ મરણનું ચક્ર અનાદિકાળથી ચાલે છે. આને જ શરીર યાત્રા કહે છે. કેટલાય હજારો લાખો વર્ષથી આપણી યાત્રા ચાલે છે. અને યાત્રા ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આપણે ભગવાનને પ્રાપ્ત ના કરી લઈએ ત્યાં સુધી આપણે કર્મનું બંધન છે. અને કર્મ બંધન સારું કરેલું હોય તો સારા કર્મ ભોગવવા આવવાનું, ખરાબ કરેલું હોય તો ખરાબ કર્મ, પણ કર્મનું બંધન છે. કર્મ ભોગવવા આવવું જ પડે છે. એટલે આપણે અલ્ટિમેટલી ભગવાનની પ્રાપ્તિ થાય ત્યારે જ આપણે કર્મ બંધનમાંથી છૂટીએ. કર્મ કેવી રીતે યાત્રા પૂરી કરે છે? તો આમાં કહ્યું કે ભાઈ તમે કર્મ એવું કરો કે જેથી કરીને તમારી યાત્રા પૂરી થઈ જાય. અહીં કર્મનો અર્થ માત્ર રોજગાર કે ઘરગથ્થું કામ નથી. અહીં કર્મ એટલે ભગવાનની આરાધના, ધ્યાન, જપ, ઇન્દ્રિય સંયમ, મહાપુરુષના માર્ગદર્શન. આમાં બહુ સ્પેસિફિક કર્યું છે કે તમે જેને ગુરુ માનતા હો. મહાપુરુષ એટલે પહેલાં મેં કહ્યું, ફરી કહું છું કે મહાપુરુષનો અર્થ અહીંયા એવો લીધો છે કે જેને ભગવાનની પ્રાપ્તિ કરી છે, એ બધા મહાપુરુષ. આપણે પુષ્ટિ માર્ગીએ છીએ એટલે આપણા માટે મહાપ્રભુજી એ મહાપુરુષ. તો મહાપુરુષના માર્ગદર્શન મુજબની સાધના. તમને મહાપ્રભુજીએ જે રીતે માર્ગદર્શન આપ્યું કે તમે આ રીતે જશો પુષ્ટિ માર્ગમાં તો તમને ભગવાનની પ્રાપ્તિ થશે. અને એવા આપણે 84 વૈષ્ણવની વાર્તાઓ આપણા ત્યાં આવે છે કે જેમને ભગવાનની પ્રાપ્તિ કરી છે મહાપ્રભુજીના માર્ગદર્શન હેઠળ. આ સાધના કરતાં કરતાં, એટલે આ ભક્તિ કરતાં કરતાં મન શુદ્ધ થાય છે. વાસનાઓથી તમે એમના બતાવેલા માર્ગે ચાલશો તો તમને ખબર પડશે કે તમારું મન શુદ્ધ થાય છે. કોઈનું કશું ખરાબ કરવું, બગાડવું, આવું કોઈ વિચાર તમને ક્યારેય નહીં આવે. મન તમારું શુદ્ધ થતું જશે. મનમાં વાસના પણ નહીં રહે. અને અંતે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જ્યારે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે જન્મ મરણનો ચક્ર સમાપ્ત થઈ જાય છે. જેમાં આપણે હમણાં વાત થઈ એમ કે ભાઈ એક વખત તમને ભગવાનની પ્રાપ્તિ થાય, આત્માનો સાક્ષાત્કાર થાય એટલે તમારે જન્મ મરણના ચક્રમાંથી બહાર નીકળવાનું. પછી આત્માને નવું શરીર ધારણ કરવાની જરૂર રહેતી નથી. પછી કોઈ નવું શરીર લેવાની જરૂર નથી. આ શ્લોકનો સાર: નિયત કર્મ કર, કારણ કે કર્મ જ તને ધીમે ધીમે પરમાત્મા તરફ લઈ જશે. અહીંયા અગત્યની વસ્તુ છે નિયત કર્મ કર. કર્મ છોડવાથી કલ્યાણ નહીં થાય. સાચું કર્મ જ જન્મ મરણની લાંબી યાત્રાનો અંત લાવે છે. આપણે 8મો શ્લોક પૂરો કર્યો. 9મો શ્લોક નહીં થાય પૂરો, લાંબો એ છે, એટલે એને આપણે સોમવારે લઈશું. જય શ્રી કૃષ્ણ.